નમસ્કાર. આજે આપણે વાત કરવાના છીએ પ્રશસ્ત 2.0 એપ વિશે. આ એપ છે ને શિક્ષકો માટે ખૂબ જ કામનું સાધન છે. તો ચાલો આપણે એને બરાબર ઊંડાણથી સમજીએ એક વિગત સાથે. આ જે લોગો દેખાય છે ને એ છે પ્રશસ્ત પહેલનો ઓફિશિયલ લોગો. આનો મુખ્ય હેતુ શું છે? તો કે શિક્ષણમાં બધા જ બાળકોને સાથે લઈને ચાલવું. હવે આ એપ આ કામમાં કઈ રીતે મદદ કરે છે એ આપણે આગળ જોઈએ. તો સૌથી પહેલાં તો એ સમજીએ કે આ પ્રશસ્ત છે શું. એનું આખું નામ છે પૂર્વ મૂલ્યાંકન સર્વગ્રાહી સ્ક્રીનિંગ સાધન. મતલબ કે આ એક એવું ટૂલ છે જે બાળકોમાં કોઈ વિકલાંગતાની શરૂઆતી ઓળખ કરવામાં મદદ કરે છે. આ જ એનું મેઇન કામ છે. અને હા, એક બહુ જ રસપ્રદ વાત છે. આ એપનો હેતુ કોઈ પણ બાળક પર કોઈ ઠપ્પો કે લેબલ મારવાનો બિલકુલ નથી. ના, એનો મુખ્ય હેતુ તો એકદમ વ્યવસ્થિત અને જવાબદારીપૂર્વક સ્ક્રીનિંગ કરવાની એક પ્રોસેસ આપવાનો છે. તો આજે આપણે શું જોવાના છીએ? પહેલાં તો પ્રશસ્ત 2.0 શું છે એનો પરિચય. પછી એમાં કઈ 21 વિકલાંગતાઓની વાત છે. સ્ક્રીનિંગની જે 2 સ્ટેપની પ્રોસેસ છે એ સમજીશું. કોની શું ભૂમિકા અને જવાબદારી છે, એપને વાપરવી કઈ રીતે, અને છેલ્લે આ બધાનો અસલી ગોલ શું છે એના પર વાત કરીશું. હવે આ આખી જે પ્રોસેસ છે ને એ કોઈ હવામાં નથી. એનો એક મજબૂત કાયદાકીય આધાર છે. એ છે રાઇટ્સ ઓફ પર્સન્સ વિથ ડિસેબિલિટીઝ એક્ટ 2016. આ કાયદો જ આખી સ્ક્રીનિંગ પ્રોસેસને દિશા આપે છે. તો આ એપની જે ચેકલિસ્ટ છે એ 2016ના RPWD એક્ટમાં જે 21 પ્રકારની વિકલાંગતાઓને માન્યતા મળી છે ને એના આધારે જ બની છે. અને આ લિસ્ટમાં શારીરિક, બૌદ્ધિક, શીખવાની એમ લગભગ બધી જ જાતની અક્ષમતાઓનો સમાવેશ થઈ જાય છે. પ્રશસ્ત એપમાં જે મેથડ વપરાય છે ને એ બહુ જ સિસ્ટમેટિક છે. આ એક 2 સ્ટેપ પ્રોસેસ છે. એનાથી શું થાય? એનાથી એ પક્કું થાય કે બાળકોનું જે અવલોકન છે એ ઉપર છલ્લું નહીં પણ એકદમ ઊંડાણપૂર્વકનું હોય. અને હા, એમાં અલગ-અલગ પ્રકારના શિક્ષકોનો પણ રોલ હોય છે. તો આ ભાગ 1 અને ભાગ 2માં ફેર શું છે? ચાલો સમજીએ. ભાગ 1 જે રેગ્યુલર ટીચર્સ કરે છે એ લોકો 2 અઠવાડિયા સુધી 63 પોઈન્ટ્સની એક ચેકલિસ્ટના આધારે ક્લાસના બધા જ સ્ટુડન્ટ્સનું બેઝિક ઓબ્ઝર્વેશન કરે છે. પછી આવે છે ભાગ 2. આ કામ સ્પેશિયલ એજ્યુકેટર્સનું છે. એ લોકો ભાગ 1માં જે સામે આવ્યું હોય એને કન્ફર્મ કરવા માટે 15 દિવસ સુધી વધુ ડિટેલ્ડ અને સ્પેશિયલ ચેકલિસ્ટ વાપરે છે. ચાલો હવે વાત કરીએ ટીમની. મતલબ કે આખી પ્રોસેસને સફળ બનાવવા માટે કોણ શું કામ કરે છે. તો જુઓ, એપમાં મેઇનલી 3 રોલ છે અને દરેકની પોતાની અલગ-અલગ ચોક્કસ જવાબદારીઓ છે. સૌથી પહેલાં આવે છે પ્રિન્સિપાલનો રોલ. એમનું કામ મુખ્યત્વે એડમિનિસ્ટ્રેશન અને દેખરેખ રાખવાનું છે. એ લોકો શું કરશે? એપ પર રજિસ્ટર કરશે, ટીચર્સને વેરીફાઈ કરશે, સ્ક્રીનિંગ માટે ક્લાસ અસાઇન કરશે અને છેલ્લે રિપોર્ટ ડાઉનલોડ કરીને આગળ જે તે ઓથોરિટીને મોકલશે. પછી વારો આવે છે રેગ્યુલર ટીચરનો. એમણે પણ એપ પર રજિસ્ટર કરવાનું હોય છે, પોતાના ક્લાસના સ્ટુડન્ટ્સની ડિટેલ્સ એડ કરવાની હોય છે અને સૌથી ઇમ્પોર્ટન્ટ કામ, બધા જ બાળકો માટે જે શરૂઆતનું અવલોકન છે એટલે કે ભાગ 1 સ્ક્રીનિંગ એ એમણે કરવાનું હોય છે. અને ત્રીજા છે સ્પેશિયલ એજ્યુકેટર. એમનો રોલ ક્યારે શરૂ થાય? જ્યારે ભાગ 1 પૂરો થઈ જાય ત્યારે. એમને સ્ટુડન્ટની ડિટેલ્સ મળે છે અને પછી એમનું કામ છે સ્પેશિયલ ચેકલિસ્ટ વાપરીને વધુ ઊંડાણવાળો એસેસમેન્ટ કરવું, જેને આપણે ભાગ 2 સ્ક્રીનિંગ કહીએ છીએ. ચાલો, થિયરી તો બધી સમજાઈ ગઈ. હવે પ્રેક્ટિકલ વાત કરીએ કે ભાઈ આ એપ વાપરવી કઈ રીતે, એના મેઇન ફીચર્સ કઈ રીતે કામ કરે છે એ જોઈએ. જુઓ, સૌથી પહેલું અને સૌથી જરૂરી સ્ટેપ, સાચી એપ ઇન્સ્ટોલ કરવાનું. એક વાત ખાસ યાદ રાખવાની છે. જો ફોનમાં જૂની એટલે કે પ્રશસ્ત 1.0 એપ હોય તો એને પહેલાં ડિલીટ કરી દેવાની છે અને પછી પ્લે સ્ટોર કે એપ સ્ટોરમાંથી નવી પ્રશસ્ત 2.0 જ ડાઉનલોડ કરવાની છે. જ્યારે પ્રિન્સિપલ એપ ખુલશે ત્યારે એમને આવું એક મેઇન ડેશબોર્ડ દેખાશે. આ સમજો કે કંટ્રોલ રૂમ જેવું છે. અહીંથી જ આખી સ્ક્રીનિંગ પ્રોસેસ મેનેજ થાય છે. ટોટલ કેટલા સ્ટુડન્ટ્સ છે, કેટલાનું સ્ક્રીનિંગ થયું, આ બધી માહિતી એક જ નજરમાં મળી જાય છે. હવે સ્ક્રીનિંગનું કામ સોંપતા પહેલાં સૌથી પહેલું કામ છે યુઝર મેનેજમેન્ટ. મતલબ કે પ્રિન્સિપાલે પહેલાં તો મેનેજ ટીચર અને મેનેજ સ્પેશિયલ એડ્યુકેટર ઓપ્શનમાં જઈને
જે પણ શિક્ષકોએ એમની સ્કૂલ માટે રજિસ્ટ્રેશન કર્યું હોય એમને વેરીફાઈ કરવાના રહે છે. ટીચર્સ વેરીફાઈ થઈ ગયા પછીનું સ્ટેપ છે સ્ટુડન્ટ્સનો ડેટા એડ કરવાનો. અને આ કામને સરળ બનાવવા માટે એપમાં એક બહુ જ સરસ સુવિધા છે. CSV ફાઇલ દ્વારા તમે એકસાથે બલ્કમાં બધા જ સ્ટુડન્ટ્સનો ડેટા અપલોડ કરી શકો છો. આનાથી ઘણો સમય બચી જાય છે. એ કેવી રીતે કરવું? તો મેનેજ સ્ટુડન્ટ્સ ઓપ્શનમાં જવાનું, ત્યાંથી CSV ટેમ્પલેટ ડાઉનલોડ કરવાનું. પછી એ ફાઇલમાં બધી સૂચના પ્રમાણે સ્ટુડન્ટ્સની ડિટેલ્સ ભરી દેવાની અને એ ભરેલી ફાઇલ પાછી એપમાં અપલોડ કરી દેવાની. અને અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે. આ જુઓ, આ CSV ટેમ્પલેટનો એક નમૂનો છે. આમાં જે કોલમ્સ છે જેમ કે સ્ટુડન્ટ રજિસ્ટ્રેશન ID, સ્ટુડન્ટનું નામ, જન્મ તારીખ, આ બધું જ જે ફોર્મેટમાં માગ્યું છે એ જ ફોર્મેટમાં ભરવું બહુ જ જરૂરી છે. જો જરા પણ ભૂલ થઈ તો ફાઇલ અપલોડ નહીં થાય. તો યુઝર્સ વેરીફાઈ થઈ ગયા, સ્ટુડન્ટ્સનો ડેટા પણ સિસ્ટમમાં આવી ગયો. હવે પ્રિન્સિપલ ફાઇનલ સ્ટેપ લઈ શકે છે. એ છે ટીચર્સને ક્લાસ અસાઇન કરવાનું, જેથી સ્ક્રીનિંગનું અસલી કામ શરૂ થઈ શકે. તો આ બધું સમજ્યા પછી હવે આપણે અંત તરફ આવીએ. પ્રશસ્ત એપ પાછળનો અસલી વિચાર શું છે? શું એ ખાલી એક ટેકનોલોજીકલ ટૂલ છે? ના, એનાથી ઘણું વધારે છે. અને આ વાત બરાબર સમજી લેવા જેવી છે. આ એપ કોઈ ડાયગ્નોસિસ કે નિદાન નથી કરતી. એનો હેતુ ફક્ત અને ફક્ત શરૂઆતની ઓળખ કરવાનો છે, જેથી જે બાળકોને જરૂર હોય એમને આગળના અસેસમેન્ટ અને સાચા સપોર્ટ માટે મોકલી શકાય. સમજો કે આ એક લાંબી સફરનું માત્ર પહેલું પગથિયું છે. છેલ્લે એક સવાલ સાથે પૂરું કરીએ. જરા વિચારો, જો આ શરૂઆતની ઓળખ એકદમ સાચી રીતે અને જવાબદારીપૂર્વક કરવામાં આવે તો એ કોઈ વિદ્યાર્થીની આખી શૈક્ષણિક સફરને કેટલી હદે બદલી શકે છે, એના ભવિષ્ય પર કેટલી પોઝિટિવ અસર પાડી શકે છે. આ સાધનનો સાચો ઉપયોગ ખરેખર આવું મોટું પરિવર્તન લાવવાની તાકાત રાખે છે.